મેલડીની સાક્ષી તો મારી તું બેઠો ને આટલો ડાયરો તે મારી સફળ બનાવ્યો હોય તો આની નથી બીજો ઘરનો દીકરો કયો ઉભો થશે જયંતિભાઈ 200 રૂપિયા મારા તરફથી આવો અને આ નળાની મેલમાં નાખી જો અને બીજા પણ 1100 ને પ્રવીણભાઈ ડારી જોરદાર તાળીના વાતથી મિત્રો દેજો બે નામ લે ભાઈ અને જો મારા પ્રવીણભાઈ ડારીએ બીજું નામ બોલાવતા હોય તો આટલી પબ્લિકમાં 10 રૂપિયા પણ નાખી શકો સાહેબ માતાજીનો તાવો ગાવાનું ચાલુ કરું છું અને એ તાવાની અંદર તમે પોતાની કુળદેવીને આજ આઠમસર નવે ચડાવો કે ના ચડાવો પણ જો આયા ચડાવ્યો હશે તો એ મઠમાં બેઠી બેઠી વિચાર કરતી છે મારો છોકરો ભલે અહીંયા ના આવે પણ ધર્મના કામમાં મારા બાપુને 5 રૂપિયા ના વાપરે સાહેબ જેટલા પણ અહીંયા બેઠેલા છે બધાને મારી વિનંતી એકવાર પોતાની કુળદેવીના નામે ઉભા થાજો ગિરીશભાઈ વાઘેલા માટે જોરદાર તારીખ દીધે 500 ને 1 રૂપિયા વાળા ગિરીશભાઈ વાઘેલા અહીંયા આપતા હોય તો આમાંથી બીજો કયો ભરનો દીકરો ઉભો થશે જયંતિભાઈ આ 10-20 રૂપિયા મારી માટે મોટી વસ્તુ નથી મારી મેલડીએ તો મને કરોડોનો બંગલો આલ્યો છે મારી હરડેજની બૂટ ભવાનીના નામે 1100 રૂપિયા અહીંયા આવે જીઓ સુરભી શાહુવાળા મારા કાકા તરફથી 1101 રૂપિયા આવે છે તાળીના કાંઠે મિત્રો એમને વધારી દેજો મારા બાપુનો તો આમાંથી આટલી બધી પબ્લિક અને સાહેબ આ મારી જે લોબડી છે ને એ લોબડી સાહેબ મેં કોઈ દિવસે નીચે પબ્લિકમાં ફેરવી નથી આની અંદર મારી સિકોતર વાણવટી માતા રમે છે અને આને અડી જશો ને તોય તમારો બેડો પાર થઈ જશે તો જો બેન દીકરીને કદાચ એવું હોય કે અહીંયા સુધી ના એકતા હોય કે ભાઈઓને કદાચ પ્રોબ્લેમ હોય ના એકતા હોય તો આ મારી લોબડી 2 જણને લઈ મોકલો 100 200 500 જેની ઈચ્છા હોય એ આ લોબડીમાં નાખે હવે માતાજીનો તાવો ચાલુ કરું છું તો જેટલા પણ અહીંયા બેઠા છે ફરજિયાત પોતાની કુળદેવીના નામે ઉભા થઈ અને આ જયંતિ વાઘના હાથે કદાચ મારી મેલડીને કરવું હશે કે નડો ના ભરાય તો જગતમાં મારા ડાક લાગાવા નકામા છે મારા બાપે મારી મેલડી અને મારા દરબાર સમાજ અહીંયા હોય અને શક્તિનાથ 1101 રૂપિયા બધા નાખી દો કિરણભાઈ મઢવી નાગનેશ હા અમારા કિરણભાઈ મઢવી ગામ નાગનેશ અને અમારા વેવાઈ એમના તરફથી 101 રૂપિયા આવે છે માતાજી સુખી રાખે ભલે મારું મક્તમપુરા ભલે આ મારો બોરભાઠા અમારા જયદીપભાઈ મને અહીંયા લઈને આવ્યા છે અને એના તરફથી 501 રૂપિયા જો અને આ એક જ દીકરી આટલી વસ્તીમાં એક જ દીકરી છે એ દીકરી તરફથી 500 રૂપિયા સંધ્યાબેન તરફથી 500 રૂપિયા એક જ દીકરી છે અને પ્રવીણભાઈના ઘરના છે 501 રૂપિયા શંભુ ડેરી 3100 રૂપિયા જોરદાર તાળીના વાગથી મિત્રો અમને વધાઈ દેજો શંભુ ડેરી મારવા પડે મારો પણ મરું ને એ રમના તરકા ના કારણે મારી મેલડી સધી 77 ખાતાના કાજે આજે વાઘને માંગતા ના આવેલા બીજા પણ 101 રૂપિયા અમારા દૈવત અને મારા વેવાઈ તરફથી આવે માતાજી સુખી રાખે તો ઉભા થઈ જાય પોતાની કુળદેવીના નામે એ હા અહીંયા પૈસા નાખવા માટે એ બેહી જાઓ એ કાલિયા જોગી બેહી જાઓ હિરિયા બેહી જા ભગવાન બેહી જા જ્યારે માતાજી આપ્યા હોય પોતાની કુળદેવીને માનતા હોય તો નારિયેળના નામના પૈસા છે નળાની મહેલમાં બધું હોને ના ભરાઈ જાય તો તમારી હવા વ્યાપની નાગણી પાવળિયા તારે પોતાની કુળદેવીના નામે તાલમાં તાલી અને 10 રૂપિયા 20 રૂપિયા 5 રૂપિયા જો ગેસના બાટલામાં બચાયા હોય શાકભાજીમાં બતાવ્યા હોય અને તમારા ધણી જો તમારી પર ત્રાસ કરતા હોય ને તો આજ મેલડીને અરજી કરી નાખો કાલ સવારનો સમય થાય અને ગાય જેવા તમારા ધણી ના થાય તો મેલડીને પૂજવી નકામી છે બાપ અને જે મહિલાએ પોતાના ધણીને છેતર્યા છે અને પગારમાંથી અડધી કડકી કરી છે એને આ મેલડી નહીં છોડે તો આમાં હાચામાંથી કોણ ઊભું થાય છે મેલડીને માનવા વાળું કે જયંતિભાઈ અમે મેલડીને માની 5 મિનિટનો આ ખેલ છે અને આ 5 મિનિટમાં મારી મેલડી ખેલ કરાવે છે કારણ કે જે હિરિયાને ખેલ કરાયો હતો અને હિરિયાને એના ભાઈઓ મેકી દીધા હતા અને તેથી માતા હવા વ્યાતની નાગણી બની અને હિરિયો મોરેલી વગાડ મેલડી નાચવા આવતી હતી મારી મેલડી રમતી હતી એમ કે ભરૂચમાં હવા વ્યાતની નાગણી અડધો કલાકમાં દર્શન કરાવશે મારા બાપલ્યો અને કોઈ કુવાસીના કાંઠે મેલડી બેઠી હોય તો હવે મારા બાપલ્યો જો વોટ્સઅપ વાપરતા હોય
તો મારી મેલડીના નામે અલા જેમની વાત તો એમ કહેશે કે ભરૂચની બજારમાં જાવ તો કાજુ ખાજો, બદામ ખાજો, ભાજી પાવ ખાજો, પણ કોઈ દાડો મેલડીની સોગંદ ખાતા વાહ ભાઈ ઓમ પ્રકાશ 201 રૂપિયા વાહ ભાઈ વાહ અલા જગતના શોખની બાલમાં બજારમાં જાઓ તો BSNL નું કાર્ડ લેજો, આઈડિયા નું લેજો, વોડાફોન નું લેજો, પણ કોઈ દાડો મારી મેલડીના નામનું સિમ કાર્ડ લઈને તમારા મોબાઈલમાં નાખજો તો જગતમાં કોઈના ટાવર ઉડવા દે ને તો મારી ટાવર વાળી મેલડી પૂજાવી નકામી સમાન બાકરીઓ અને આવા મેલડીના ડાકલા થતા હોય, આવા હાકલા પડકારા થતા તો માનું ઝૂડું ઉપાડું છું બધાને ફરજિયાત અહીંયા આવવાનું છે. પોતાની કુળદેવીના નામે જે માનતા હોય મેલડીને, ચાઉંડાને, સધીને, રાવો, રગતિયો, પાંચિયો, બોડીઓ, ખીમડીઓ હતી આખરી સધી 97 લાખ રૂપિયા મારી નાગભાઈ હરજોગણી આ ભાઈ વાહ મારી નાગભાઈ માના નામે 501 રૂપિયો જય હો. એ હા પોતાની કુળદેવીનો હવે તાવો ચાલુ કરું છું અને આ બાજુ જેટલા ઉભા છે બહેનોને આવવા માટે, જેટલી આપો ભાઈઓને અને જેટલી બેન જ હાચા મનથી આવશે ને, આજે માતાજીની આઠમ છે, હું કલાકાર નહીં પણ એક માતાજીનો જાગરીઓ તરીકે અહીંયા આવ્યો છું. આ બધું પુનારે તમને મારા બાપુને લાગુ પડશે જ્યો. અને જેટલા મોંઘા મોબાઈલ વાપરે છે 25,000, 30,000, 35,000 વાળા એ લોકોને ફરજિયાત 200 રૂપિયા મેલડીના નામે આપવાના છે. बराबर છે तो जिस ससुराल में साली रहो वो ससुराल किस काम का और दरबार युवक मंडल के लिए ताली ना हो तो आज का प्रोग्राम किस काम का. वाह भाई वाह 251 રૂપિયા મારા અહીંયા બે જણો ભાજો ભાઈ વાહ ભાઈ વાહ જીઓ જયંતિભાઈ નાગનેશ હા હા વાહ મારો મઢવી પરિવાર વાહ મારી અવાજ આતને ટપોરણ નાગણી તો નમનાવું મારી ભમર વિધાયું જેના કળમાં મેલડી પૂજાય. મેલડી મારા ભગત તરફથી જો મિત્રો વિચાર તો કરો મેલડીના ભગતો જેટલા બેનો હાચા મનથી ઉભા થઈ જાજો. આજે જ સમય છે પછી સમય રહેશે નહીં. એ હા ઓકે પોતાના ખીચામાં હાથ નાખતો બાજુમાં નાખતા નહીં. આ તો મેલડીનો દરબાર છે. હે તાવા માંડા માંડા તાવા માંડા બાજુ મારી મેલડીના તાવા માંડા સાચો ને વધારી દેજો. 2100 રૂપિયા નહીં પણ આ મારી માટે 21 લાખ રૂપિયા છે. પણ આ કદાચ અહીંયા 2100 રૂપિયા અહીંયા આપ્યા છે અને 21 પેઢી સુધી જો તમારા કુટુંબમાં કોઈને નાગસડી ફૂટવા દે, નખમાં રોગ રવા દે ને તો તમે મેલડીને પૂરી નકમ મારવાનું
મિત્રો પહેલા નોરતાથી માંડી માતાજીના અને 12 મહિના હોય અને 12 મહિનામાં માતાજીના 2 દિવસ આવે છે, એક આસો મહિનાની આઠમ અને એક ચૈત્ર મહિનાની આઠમ. તો માતાજીના ચોટીલાના ડુંગરા ઉપર સીસી કેમેરા લાગ્યા છે. પાવાગઢના ખોપડાની માલપા ફતેહ રાજાએ એકવાર માતાજીનું ભજન કર્યું. માં એકવાર મારા બાપની દેવી દર્શન દે ને. અને તેના ફતેહ રાજાને માતાજી કહે છે મારા ફતેહ બેટા દર્શન તને ના કરાવ. કે માને કેમ કે બેટા આપના બા અને દીકરાને પડદે આપજો વાતો ખમીને બેટા એમાં મજા છે. અને તેદાડે ફતેહ રાજા માન્યો નતો. બરાબર આસો મહિનાના નોરતા હાલે અને ગામના પાદરની માલપા ઢોલ ઢબક 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 ઢોલ વાગે. એટલે બેન દીકરી ભેળા મળીને ગરબા રમતી હતી. અને અમદાવાદની એ નાગર બ્રાહ્મણની દીકરી બરાબર ટાપણના શોખને માલપા કલાકારો ઉત્તર ગુજરાતના ગાય છે કે ફતેહ રાજા દારૂ પી ગયો હતો. પણ સાહેબ હોળી કઈ તારીખે છે, ઉત્તરાયણ કઈ તારીખે છે, ભાઈ બીજ કઈ તારીખે છે, બેસતું વર્ષ કઈ તારીખે છે, ગવર્નમેન્ટ ભારત સરકારે બધાના કેલેન્ડર બનાવ્યા છે. પણ તમે અને મેં આટલી પબ્લિક અહીંયા બેઠી છે, આમાંથી 2-5 જણ ક્યારે ઓછા થઈ જશે ને કોઈ તારીખ ભારત સરકારે બનાવેલું નથી. અને વાવતો કાયમ કહે છે, ભરૂચના પાદરની માલપા કહે છે કે આંબા વાવશો તો કેરી ઉગશે અને બાવળિયા વાવશો તો કાંટા ઉગશે. અને જગતમાં હવા બેતની નાગણી કમલેશ મારે સવા બેતની નાગણી ખેડે ને તો 4 ડોક્ટર ભેળા મળીએ ને હોસ્પિટલમાં એનું ઝેર ઉતારી દે. પણ જે તારે મારી મેલડી ખેડવા દોડે તેથી ડોક્ટરના બાપની તાકાત હતી કે મેલડીનું ઝેર ઉતારી તમારા પર. બીજી મને ના ફેને કાલમાંથી વાત માની છે કે બીજી 2 વાત કહી દઉં છું કે કોઈ ભુવા ભોપાળાના ચક્કરમાં આવતા નહીં. કોઈ ભુવાના ચક્કરમાં આવું નહીં. જેટલા ભુવા ભોપાળાના ચક્કરમાં આવ્યા છે ને બધા બરબાદ થઈ જશો. પોતાની કુળદેવીને માનો, પોતાના બાપ દાદો 500 પાઘડીએ કદાચ માતા પૂજીને ગયો હોય ને તો સાહેબ એનો માનો. પછી ભલે મેલડી હોય, સાવંડી હોય, સધી હોય, ખોડિયાલ હોય, મોગલ હોય, આવડ જોગળ જોગળ હોલમાં સદર આવો રગતો પાછો મોડિયો ખીમોડિયો હતી આકરી સધી શીખો તો 9 લાખ રૂપિયા 2 કરોડ કામ કરી. 84 ખાતામાં જેટલી પણ માતાજી આવતી હોય કે જેટલા પીર આવતા હોય, જેટલા પેગમ્બર આવતા હોય, સાહેબ કોઈ ભુવાના ચકડામાં પડવામાં મજા નથી. ભુવો એના ઘરનું કુટુંબનું સારું ના કર્યું હોય આપણી હાથ બહુ લમડું વાળવાનો છે. અને એક શબ્દ મારા દિલનો મહારાજ કેવો છે કે આજ ભરૂચની વસ્તીની મેલપા ચોટીલે જવાની જરૂર નથી, પાવાગઢ જવાની જરૂર નથી, આરાસુર જવાની જરૂર નથી. તમે તમારી ઉમરાવાળીને, તમે તમારી જનતાને ઓળખો ને તો ઉમરાવાળી મેર કરે. બાકી ઉમરાવાળી મારા બાપુને કાંઈ કરવાની નથી.
હોય કોઈના વઢવાએ કાળકાની ભક્તિ કરી હોય તો તમારી પાવાની દેવી કાલ